રાજા બરોબર બેઠેલા અને એક નૃત્યાંગના નૃત્ય કરે છે અને નૃત્ય કરતા 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 જ્યાં મહારાજાની સામે જામ નજર ગઈ એની અને કહેવાય ગયો સાહેબ મોઢા માલી માર્મિક હાસ્ય થઈ ગયું. એક નાચવા વાળી બાઈનું પોતાના લેવલની એને ભાન ન રહી અને રાજાની સામું જોઈને જાય એમ કહેવાય માર્મિક હાસ્ય થયું. બાઈને હેરડો પડ્યો, હાય હાય હાય, મારા રીતે ન હસવું જોવે. અને મહારાજાની સામે હસાણું આજ મારી સલામતી નથી. પોતાનું નૃત્ય પૂરું થયું, પોતાના ખંડમાં ગઈ, પણ સ્વામીજી અંદર આમ આગ લાગે છે, હાય હાય હાય, આજ મારી સલામતી નથી, મારે રાજા સામે હસાઈ ગયું છે. હસવાનું કારણ એટલું જ હતું, રાજા અતિ કદરૂપા હતા. અહીંયા રાજાને પણ મર્મ સમજાણો કે નૃત્યાંગના નૃત્ય કરતા કરતા જે મારી સામે એણે જે હાસ્ય કર્યું છે એ માર્મિક હાસ્ય હતું, કંઈક ટકોર કરતું હતું. માણસોને મોકલ્યા, જાઓ એને અહીં હાજર કરો. નૃત્યાંગનાનો જે ખંડ હતો ત્યાં ટકોરો થયો, જાળ તો અંદર હાલતી હતી ને એમાં રાજના માણસોએ જેમ બાળને ટકોરો કર્યો અને કીધું કે તમને મહારાજા પોતાના ખંડમાં બોલાવે છે, સ્વયં ખંડમાં. હાય હાય હાય, મેં જેવું ધાર્યું છે એવું જ થયું. અને સામે રાજા છે, હું એક નૃત્યાંગના છું, હું ક્યાં જાઉં? પણ ભગાય એવી પરિસ્થિતિ હતી નહીં. અને જ્યાં એમ કહેવાય દરવાજામાં પ્રવેશ કર્યો, રાજાના મોઢામાંથી પહેલો શબ્દ નીકળ્યો, બેટા આવ, દીકરી આવ. સાહેબ જેટલી અંદર ડર હતો એક શબ્દ એ ડરને કાઢી નાખ્યો ફડાક દઈને. કહો મને બેટા ને દીકરી કીધી તો હવે મને અહીં કોઈ ડર નથી. મહારાજાને મારા પ્રણામ. બોલાવાનું કારણ, બેટા દીકરી મારે એક પ્રશ્ન થયો છે, તું નિર્ભય છો, મારી દીકરી જેવી છો, પણ હવે મને એ કે તું જ્યારે નૃત્ય કરતી હતી નાચતા નાચતા તે મારી સામે દાંત કેમ કાઢ્યા? તે હસી કઈ કારણ ઉપર તે તને હસવું આવ્યું? મહારાજ માફ કરજો, પણ આપે મને નિર્ભય કીધી છે ને સત્ય બોલવું જ પડે. રાજામાં ભગવાન છે, સંતમાં ભગવાન છે, બેયની સામે ખોટું ન બોલાય. મહારાજ મને હસવું એટલું આવ્યું કે તમે એવડા મોટા રાજા પણ તમારી કદરૂપાની પરાકાષ્ઠા. રાજાને પણ હસવું આવ્યું. બરાબર છો બેટા તું, પણ સાંભળ દીકરી, એક બાજુ મારો જ્યારે જન્મ થયો ત્યારે એક બાજુ ભગવાને ગુણનો ઢીકલો કર્યો હતો ને એક બાજુ રૂપનો ઢીકલો કર્યો હતો. મને કીધું કે તારે જે જોતો એ લેતો જા, એટલે હું ગુણનો ઢીકલો લઈને વહી આવ્યો ને તું રૂપનો ઢીકલો લઈને વહી આવી. અને ગુણવાન હોય અને આગળ રૂપને નાચવું પડે. રૂપ નાચતું હોય છે અને રૂપ તો વેચાતું મળે. અત્યારે બ્યુટી પાર્લરમાં જાઓ, રૂપાળા કરી દેશે, પણ સંસ્કારને ગુણવાન તો તમારો સદગુરુ જ બનાવી શકે, બાકી કોઈની તાકાત નથી. ભલા એ માટે તો તમારે સદગુરુ પાસે જવું પડે. એક ભાઈના લગ્ન થયા અને 15-20 દિવસ થયા ને તો બેચારી દીકરીનો જે ઓલો ગલેટ ને પાટા પ્લાસ્ટર હતું એ નીકળી ગયું ને રાખના ઢગલામાં પાણીને સાટા નાખ્યા એવું મોટું હિતળામાંની કૃપા નીકળી. મહિને છેતરાણો બોલો. અને પછી એને પૂછ્યું કે તારા લગ્ન થયા ત્યારે તૈયાર કઈ જગ્યાએ થયેલી તું? એટલે એણે એડ્રેસ આપ્યું કે ઓલું બ્યુટી પાર્લર છે કે નહીં, કા કે ત્યાં. ઓકે, ઓલો ત્યાં ગયો. બ્યુટી પાર્લરવાળા બેન હતા ને બીજા માળે એનું રહેતા હતા, ત્યાં ગયો કે બેન આ તારીખેના વારે આ લેડીઝ આવેલા ને મેડમ તમારી પાસે. હા મારા વાઈફ હતા, બહુ સરસ તમે કામ કર્યું ને એટલે હું તમને ગિફ્ટ દેવા આવ્યો છું, તમને આઈફોન ભેટ આપું છું. બોક્સ આઈફોનનું આઈફોન હું તમને ભેટ આપું છું. દીકરી રાજી થઈ ગઈ, મોબાઈલનું બોક્સ લઈ લીધું, આઈફોન બોક્સ લઈ લીધું. ઓલો ફટ દઈને નીચે ઉતરી ગયો એટલે ઓલી બિચારી ઉતાવળ્યું બોક્સ ખોલ્યું તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો. બેન ઉતાવળાથી ને બારી એલી કીધું, એ ભાઈ આવો દગો ન કરાય. તા કે હું ઈ જ કહું બેન, તમારે તો મોબાઈલ પૂરતું, અમારે રોજનું બટકાણું એનું હું નહીં હોય એવા રે સાહેબ. વચ્ચે વાત યાદ આવે એટલે સ્વામીજી બેઠા મને પ્રસંગ યાદ. જો તમે ભગવાને જે રૂપ આપ્યું હોય ને એ રૂપમાં રહેવાય, નહીંતર ગોથું ખાઈ જાય. નારદજી જ્યારે તપમાં બેઠા અને કામદેવને મોકલ્યા અને કામદેવને હરાવ્યા
કામદેવ ભાગી ગયા ને આલી. હવે એ અભિમાન નારદને આવ્યું એટલે સીધા ભોળાનાથ પાસે, કારણ કે ભોળાનાથે જ કામદેવની સામે ટક્કર લીધેલી. એટલે એ નો કરાય અખતરા, સદગુરુ સદગુરુ જ. હું આ કદાચ મને 5 પ્રોગ્રામ વધી જાય મારે એમ કહેવાય કે આપણે જો સંતોની તો ખાલી મહિનાની 2 જ કથા થાય, આપણે તો મહિનામાં 25 પ્રોગ્રામ થાય. પ્રોગ્રામ તારો ડોહો 7 દિનો ન હોય. હમણાં જ મને એક ભાઈ મળ્યા ને, મને કે ભાઈ મારે મહિનાની લગભગ 7 થી 8 કથા હોય છે. કથા 7-8 દી. હું કહું આનો મહિનો હોય છે કવડો. પછી ખબર પડી સત્યનારાયણની. સોખોટું કરો મરી જા હોમી. નારદજી ભગવાન મહાદેવ પાસે જઈને કીધું, મહાદેવને પ્રણામ. આવો નારદજી. કેમ આજે એટલા બધા મોજમાં? મોજમાં નહીં, કામદેવને ભગાડ્યો. મેં કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. ભોળાનાથે કીધું બહુ સરસ, પણ વિષ્ણુને ન કહેતા. અને ભગવાન મહાદેવને ખબર હતી કે આને ન કે એ જ કર્યા. ખરેખર સમાજને એવી ટેવ પડી ગઈ. તમે જે વસ્તુ ના પાડો ને એ જ કરશો. તમે એમ કહો ને કે ભાઈ મોબાઈલ તમારો વોટ્સઅપ રોજ વધીને અડધો કલાક વાપરી લેવો, જેના આવ્યો એને જવાબ દઈ દેવા, કદાચ એ ધંધે સડવું જ છે. તો એવું આપણું કીધું કંઈ કરે નહીં કોઈ. આપણું મન નથી કીધું કરતું તો ગામ ક્યાંથી કરે? તમે આ રાજકોટના પુલ ઉપર એક બોર્ડ મારી આવ્યો કે આ પુલ નીચે કોઈએ ડોકાવું નહીં. જામનગર સુધીના ડોકાવા આવી છે. નહીં, ખોટું. નારદજી કે કાંઈ વાંધો નહીં. નારદજી ત્યાં નીકળી ગયા એટલે શિવે 2 ગણને વાહે મોકલ્યા કે આ જાહે જ ત્યાં જાવ તો વાહે. 2 રિપોર્ટરોને મોકલ્યા, પત્રકારો, રિપોર્ટ કરો. શ્રીંગીન ભીંગી જે કાંઈ 2 ગણ હતા ગયા. ઓલા સીધા વિષ્ણુ ભગવાન પાસે. કેમ છો વિષ્ણુ ભગવાન? પેલા પગે લાગતા હતા, કારણ કે નારાયણનો ભક્ત ને. નારાયણને પ્રણામ. કાંઈ નારાયણને કીધું ને કેમ છો, શું કરે છે લક્ષ્મીજી? લક્ષ્મીજી કે આઈ એમ રેડી, નો પ્રોબ્લેમ. મને ક્યારેક ક્યારેક દુઃખે એવું થાય. આ તો હું સમજતો બોલું, મને તો અંગ્રેજી આવડતું નથી ને આવડે પણ હું બોલું નહીં. મને હું અંગ્રેજી નહીં આવડતું એમ કહો તમે? એમ નહીં, તમને હું લાગુ એમ બોલું નહીં હું, કારણ કે હું બોલું તમે સમજી ન શકો. કેમ આપણે શું કામ સાળો કરું? અમેરિકા જાવ તોય ન બોલો, કારણ કે મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે, અમેરિકા વાળા ન સમજી શકે. હા, આપણે એમ જ માનવાનું. અમારા ઘણા અમે કલાકારો એમ કહે કે અમે ગુજરાતીના ભોગે, ગુજરાતી મરતી જાય છે મિત્રો, અંગ્રેજી શીખો પણ ગુજરાતીના ભોગે નહીં. આવું કહેનારા પાછો અડધા પ્રોગ્રામ અંગ્રેજીમાં કરતા હોય. નહીં, સ્વીકારો તો સ્વીકારો. ફરી વાર કહું, 31st નહીં સાહેબ, મને એને કોઈ વિરોધ નથી. અંગ્રેજી અરે કોઈ અંગ્રેજી સ્કૂલો ચાલે છે, એ સંચાલક મિત્રોને કહું કે સરકારને કહો કે અમને અંગ્રેજી સ્કૂલની મંજૂરી આપો, પણ એના પાઠ્યપુસ્તકની સ્ટોરીઓ છે એ આ દેશના સંતોની, આ દેશના વીર પુરુષોની હોવી જોઈએ. તમારે એની સ્ટોરીઓ સાંભળીને તમારે શું થાય? બાબુ, આપણો કૃષ્ણ, આપણો ભગવાન સ્વામીના કવડો મોટો. હું કામ માને મૂકીને મીંદડી પાસે જાઉં છું? હા, આપણા ભગવાન જુઓ, બધા રૂડા રૂપાળા. નારદે હરાપ આપી દીધો. પછી તો શાંત થયા. ઘણું બધું ભગવાને કીધું. ત્યાં લક્ષ્મીએ કીધું, હું નહોતી કહેતી આડો આને ન શાળા કરાય. ત્યાં કે આમ થોઈ મારે ગાંડી જવું જ થયું ત્યાં. આ નારદને મારે સપોર્ટમાં લેવા હતા. કહેવાનો મતલબ એટલો છે કે ઉશીના રૂપ લેવા જાઓ ને તો ક્રોધિત પણ થશો. આપણે આ લગ્નમાં જે હવે તો ભગવાનની દયા છે, સારા મેકઅપ. પેલા જે ગામડામાં જે મેકઅપ આવી ગયા હતા, તે સવારમાં બેનું અરીસામાં જોઈને નીકળ્યું હોય, એનો એ શેરો એને મગજમાં હોય, પણ એને ખબર ન હોય કે આ તડક્યાનું બધું ઓગળ્યું હોય. લાલી અહીંયા પગી ગઈ હોય, મહેશ અહીંયા પગી ગઈ હોય, હા કડીમાં શેડાળું છોકરું ફર્યું હોય, અને એ સાનું જ ન રહે. એને મારા સાનો રહે ને, પણ એને ડોહી કાળ ક્યાં દેખાય છે? આ માં જગદંબા કાળક્યાની વાત નથી, આ કાલિકા કાળ જેવી દેખાશો એટલે ડોહો રાડ્યું નાખે. પણ છોકરો એવો હોય, નાકમાં જીરોના લેમ્પ થતા લબક લબક.
શું આપણા બાળપણ હતા સાહેબ. હે અમારો ભૂરાને કોઈ પૂછ્યું કે હે ભૂરા આમ તારી અબળખા હું, આપણે હોય ને આપણે મિત્રો હરખ્યા બેઠા કોઈક એમ કહે કે અમારે ફલાણી જગ્યાએ જવાની ઈચ્છા છે, ત્યાં જવું છે. કોઈ કે અમારે સપૈયા જવું છે, ભગવાનના ત્યાં દર્શન કરવા છે. કોઈ કે અમારે સરદાર જવું છે. કોઈ વળી ફરવાવાળા એમ કે અમારે કુલ્લુ મનાલી જવું છે. કોઈ કે અમારે સીમ ને લા જવું છે. ભૂરાને પૂછ્યું તારી શું ઈચ્છા? તો ભૂરો કે આપણી કાંઈ ઈચ્છા નથી, આપણે ખુલ્લી છે બેહીને દાઢી કરાવી છે. બિચારા કોઈથી ખુરશીએ બેહીને દાઢી કરાવેલ નહીં. ઓલા દેશી જતરડામાં ભૂરો હાલેલો હરડ બીજી વાર દાઢી કરાવી ક્યાં સુધી તણાતું હોય. એ તારો વારો ન આવ્યો, તારા બાપાનો વારો એમ આવ્યો હોય. ક્યાં ગયા તારા બાપા? એ એમાં ઝપટમાં તું તો બટા ક્રીમમાં આવી ગયો દીકરા. મામા આવી ગયા? મામા એમાં નહીં આવ્યા, મામા હજી ગલગોટા જેવા. તારા બાપા થોડા ક્યાં ગયેલા ની ઉંમર દેખાય એટલે એણે એ દાઢીનો લાભ લીધો હોય. હા, આમાં બેહાડતા નામ ખોળામાં ના કપડું મૂકી દે. એ કપડું તો એ તાલપત્રી જેવું થઈ ગયું હોય ઓલું બધું. ભૂરાને એવી અબળખાન સાહેબ 5 રૂપિયાની ફેર થઈ ગઈ અને ભૂરો સીધો શહેરમાં મવા શહેરમાં આવ્યો. સોમવારનો દિવસ, સવારના 9 વાગેલા. ઓલો કારીગર હજી એની દુકાન ખોલી અને બધું સાફ સફાઈ કરીને ભગવાનને અગરબત્તી કરતો હતો. તા ખુરશીએ પધાર્યા ભૂરેશ. ભૂરો ખુરશીએ બેઠો અને ભાવનું લિસ્ટ ભાઈ વાંચ્યું. તા દાઢીના 15 લખેલા. કાલ એટલે ખિસ્સામાં 5 બેહાઈ ગયું, ભાવ 15. પણ ભૂરો હોશિયાર એ કે આપણે ત્યાં ખોતીમાં દેવાના, એ તો બધું પૂરું ત્યાં 25 દેવાના છે. ક્યાં માલ પાછો દેવાનો છે. ઓલો ખુરશીએ બેહી ગયો એટલે ઓલા તરત ઓહો બોણીનું ઘરાક હજી અગરબત્તી પૂરી ન થઈ તા ભગવાને ઘરાક આપ્યું. કેમ છો ભાઈ, શું કરવું છે? દાદી કે સ્પેશિયલ કરું ખાધી. એ કે સ્પેશિયલ ના કેટલા? હવે ખોટો પૂછે. આ એનો પ્રોગ્રામ તો 5નો જ છે. બોલો કે હાદીના 15, સ્પેશિયલના 25. એ કે શીખો સ્પેશિયલ 5માં એ થવાનું છે અને પછી કે 25માં એ થવાનું. હાદીમાં ખોટું પછી નબળું લેવું. એ સ્પેશિયલ દાઢીનો બોલાય. દાઢી કરીને ક્રીમ લગાડી મોઢું ધોઈ અને બાસકા જેવો કર્યો. તો વાળ મારી ઘોડે થોડાક વિખરાઈ ગયેલા એટલે કારીગરને લોભ લાગ્યો. એ કે ભાઈ વાળ સેટ કરી દો. તા કે એના કેટલા? તા કે એના 20. તા કે જીક 25માં થાય, 45માં થાય. ઓલે ફર્સ્ટ ક્લાસ પાછા વાળ સેટ કરી દીધા. ઓલે કારીગર ને ફાવી ગયો. ઓ એ સમયમાં પહેલું ગ્રાહક 45 પહોંચ્યું. ક્યાં બાત હે. પછી જો કે હે ભાઈ હીટ માર દઉં? તા કે એના તેટલ્યા? ઓલો કે એના 15. તક જીક 45માં થાય, 60માં થાય. તો એનાથી થાય શું? તક તમારે જેમ વાળ રાખવા એમ રે જીકી નાખો. એટલે હીટ મારી દીધું. પછી પાછું કે ઓલા કારીગરને લોભ લાગ્યો. નહીં તરીકે તેલ પછી ન નાખવાનું. પણ કારીગરને ચૂક જેટલું હોરાય એટલું હોલું. આમાં કોણે દુનિયામાં કોને હોરી નાખે નક્કી જ નથી. ગામમાં ન રહેવું. તમને જેવો વિચાર આવે એવો જ સામાવાળાને વિચાર આવે. સારા જ વિચાર કરવા એટલે હલવાઈ નહીં. એ કે ભાઈ તેલ નાખી દઉં? તાકે એના કેટલા? તાકે એના 10. તાકે જીક 60માં થાય, 70માં થાય. ના કે તમ તારે તમારા 5 ઓછા લઈ લે, 5 છેટ આપવાના. કે 5 છેટ કાંઈ વાંધો નહીં. તેલ નાખીને માથું ઘડીક થાય બધું. મારો દીકરો હુઈ ગયો. બોલો 65નું લેણું તો ઊંઘ આવી ગઈ. બોલે માથું થાબડીને પછી કીધું કે એ ઉઠ ઊભો થા ને પૂરાને પરસ્યો વળ્યો. કાલે લે ખુરશીએ બેઠા ક્યાં સુધી આબરી છે, બાકી એ આગળ આબરું રેલમ શેલમ થવાની. પણ હવના ભગવાન હોય ને, આમ જે ભૂરાઈ નજર કરી તા એક રખડું છોકરો આટા મારતો હતો. અહીંયા ખંભા સુધી ઓડિયા રહી ગયેલા અને ઓલો ભૂરો નીચેલી ઉતરીને સીધો છોકરાને ખુરશીએ બેહાડી દીધો. એ કે આના વાળ કાપીને તો ગામમાં થોડીક વસ્તુ લેતો આવું. તો ઓલાને એમ છું 65માં થોડો પરજા મૂકીને જાય. પણ સ્વામીજી છોકરો લૂંબો ઝૂંબો. પેલા તો એને છોકરો સર્વિસ કર્યો. ફરાળ પાછા બાટલા 2 પંપ મારે. શેમ્પૂથી મોઢું ધોયું, શેમ્પૂથી વાળ ધોઈને નગર કાતરે બેવડી થતી હતી એમાં. ફર્સ્ટ ક્લાસ છોકરાને રમેશ સર્વિસ કરીને પછી વાળ કાપ્યા, ટાસકા જેવો કરીને બાબલાને બેહાડ્યો. અડધો કલાક પોણો કલાક થઈ. છોકરો કે હવે મારે વયું જવું. ના જવાય બેટા, આની કઠણાઈ તો જવો. 65 ઓલા છોકરાના વાળ પાર્લર પાકીટ લઈ આવ્યા. બેટા બિસ્કિટ ખા, ધીરે ધીરે જો કાપજો, ભગાઈ નહીં, એકલા ન જવાય.
અડધું પાકીટ બોલાઈ મળ્યો, જેમ કુકડો સવા ગળે એમ મળ્યો ગળવા. અને પછી પાકીટ લઈને ભાઈ હવે મારે ભૈયું જવું ન જવાય બેટા, આગળ પપ્પા આવી જાય. ઓલો કે કોના કે મૂકીને જાય તારા બાપા નતો, ઓલો કે તારા આવે છે, મારા બાપા ગુજરી ગયા, વરસ છું તારું ડહું. તો બોલે હાથમાં પાકીટ ખાઈ લીધું, બસ પાર્લે લઈ લીધા પાછા. કે તો એ કોણ હતા? તો ભૂખ જાણે કોણ હતા. મારે મને કીધું કપાવ, મારે કપાવ, ના પાડી. ત્યાં એ છોકરાની માં ગોતી ગોતી નીકળી, મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું. તાર ટપુડિયું ટાસકા જેવું થઈને ખુરી છે બેઠેલું. હા ને જોયું ને ભાઈ, હાથ પેઢીનું પકડાવ્યો બેને. કારણ કે છોકરાના માતાજીને લટ લેવાના હજી બાકી હતી, કર બાકી હતા ને એને ઉલાવી નાખ્યા. રોયા તારું નરકમાં સારું નહીં થાય, હજી મારે માતાજીની બાબરી લેવાની બાકી હતી અને મારા છોકરાના વાળ કાપી નાખ્યા. 700 રૂપિયા લાપસીને આપ્યા ત્યારે કારીગરનો છૂટક્યો છો સાહેબ. ખરેખર કહું તમને, માણસમાં બુદ્ધિ વધતી જાય, પ્રેમ ઘટતો જાય. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, તેમ સ્લીપિંગ કોર્સ હમણાં જે વાત હાલતી ત્યાં મૂળ વાતમાં પાછો જ્યાં મૂક્યું છું ને, પૂરું કર્યું ત્યારે મરવાની મજા છે એ વાત કરતો. એક ભાઈના પત્ની ગુજરી ગયા, નનામી નીકળી, રામ બોલો ભાઈ, રામ રામ રામ. બેને અંદર અંદર હલતા જાય. ઓકે ઓકે. ગામના ચોકમાં આવ્યા ને, ગામના ચોકમાં મૂળ ગુજરી ગયેલા નહીં, મૂળ તાળવે જીવ ચડી ગયેલો. ત્યારે તો આપણી પાસે કાંઈ યંત્ર તો હતા નહીં, ઘડીક ન હલે તો એ માન લેતા ગયા જ હોય, ઉતાવળ કરી આવડાય. મૂળ તાળવે જીવ ચડી ગયેલો. જેવા ગામના ચોકમાં આવ્યો, ચોકમાં લીમડાની ડાળ નીચી અને એ ડાળ બેનના માથા ઉપર લાગી, તડાકો બોલ્યો તો બેન બેઠા છે, વાહડા પકડીને ત્યાં લઈ જાવ, એ રોયા આવો, તમારું નરકમાં સારું નહીં થાય. એ ભડું દીને હેઠું ઉતાર્યું, શેરી વળાવીને સજ કરું ઘેરે આવો નહીં. 7 વર્ષ જીવ્યા. 7 વર્ષ પછી પાછા ગુજરી ગયા અને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી, રામ રામ કરતા કરતા ત્યાં લીમડો થોડોક દૂર રહ્યો ને, તેનો પતિ દોડ્યો વાહડો લઈને, ઊભા રહ્યો, વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે આકો હમણાં પાછા 7 વર્ષ હલવાહું પાછા. આને પ્રેમ ન કહેવાય. નહીં, જીવો, મોજથી જીવો, મિત્રો સાથે મોજ કરો. તમારા ભાગીદાર હોય સાહેબ, ખોટ ખાઈ જાવી, બાકી મોજ ન તોડતા કોઈ. બહુ સરવાળાનો હિસાબ ન કરવા ભાઈ. સરવાળામાં અંતે સરવાળો જ હોય, એમાં કાંઈ હોય નહીં. અને જે જતું કરતો હશે એને કોઈ દિવસ એમ કહેવાય પરમાત્મા ખાલી નહીં રહેવા દે. જેની હારે રહ્યો, મોજથી રહ્યો, વાદ વિવાદ નહીં, 18 વરણ એક થાવ, દેશને કાંઈક બનાવો. આ 31 દિવસે કહું છું, 31 દિવસે એ માટે કહું કે અંગ્રેજોને ભગાડવા એક સમાજ નહોતો હાલ્યો સાહેબ, 18 વરણ એક થયો હતો ત્યારે આ દેશ આઝાદ થયો છે સાહેબ. પંજાબનો સરદારનો દીકરો ભગતસિંહ હોય, એમાં પોરબંદરનો વાણિયાનો દીકરો ગાંધીજી હોય, અને ગરવી ગુજરાતનું સરદાર વલ્લભભાઈ પટેલે એમાં હોય સાહેબ. અને જ્યાં સુધી આ દેશમાં વાદ વિવાદ બંધ નહીં થાય ત્યાં સુધી એમ કહેવા ગયો સાહેબ, આ દેશનો વિકાસ નહીં થાય. આપણે પોણું તો આંદોલનમાં કાઢી નાખીએ છીએ. એકની વાત નહીં, દરેક કાંઈક નું કાંઈક હોય. ધન્યવાદ આપું છું મિલિટરીને કે એમાં 18 વરણના છે, પણ કોઈ દી એ મિલિટરી આંદોલન નથી કર્યું કે અમારા પગાર વધારો ન કર, 15 દી અમે નોકરીએ નહીં જઈએ. અને 15 દી નોકરીએ ન જાય તમને લાગે આપણે અહીં ડાયરા કરીએ કેમ? જ્યાં સુધી અંદરથી તમારું ધર્મનું જનૂન નહીં જાગે, તમારી ઉપર ધર્મ હશે તો જ અંદર તાકાત આવશે. આ તમે સાંભળ્યું, જુડા કરાટા શીખવાથી કાંઈ ન આવે, સદગુરુની કૃપા થાય તો જ તાકાત આવે. શિવાજીની માથે રામદાસ જેવા ગુરુની કૃપા હતી ને, ત્યારે તેગ હાલતી હતી એની સાહેબ, કે ઉઠ હવે શિવા, તને હું મારો સદગુરુ. સાંભળી જો, ભગવાન રામ ધનુષ ભાંગવા નહોતા ગયા, આને હારે ગયા હતા વિશ્વામિત્ર હારે, એને આમંત્રણ નહોતું રામને. અને એ તો બે ભાઈઓ બેઠા હતા શાંતિથી. હા, એને કઈ પ્રોગ્રામ જ નહોતો. આ વિશ્વામિત્રે કીધું હાલો મારે હારે આપણે જવું છે, કે હાલો. અને એક રાજાથી ધનુષ ઊંચું ન થયું ત્યારે જનક એમ બોલ્યા, તમામ રાજાઓ પોતપોતાના ઘર ભેગા થાવ, આ ધરતી ક્ષત્રિહીન થઈ ગઈ છે, કોઈ વીર નથી. ત્યારે લક્ષ્મણે કીધું કે જનક તારા શબ્દ પાછા કઈ લે,
જોવા આવ્યા છે હજી ગુરુએ કીધું નથી, ઠેબે ઠેબે રમાડતો રમાડતો વયો જાવ. રામ કે ધીરો રે, હા હારા થવાના છે, અત્યારથી ન બગાડાય, માપે રેવાય. લખણ જલકાઈમાં ગુરુ બેઠા છે, ન બોલાય. અને ગુરુએ આદેશ કર્યો, જાઓ રાઘવ. આ ગુરુના આદેશ પ્રમાણે જે હાલતો હોય ને સાહેબ, એ કર્મરૂપી ધનુષને પણ તોડી શકે. પણ ગુરુનો આદેશમાં આવી જવો જોવે. અમુક તો ઘણા એવા છે, અમે ત્યાં ગયા હતા સ્વામીજી અમારે સામે, તો તું ગુરુ છો કી ગુરુ છે નક્કી કરીને પેલા તું અમારે સામું ધ્યાન ન દીધું, એ તો ઓલે આચા ત્યાં સામું જોયા કર્યા. નહીં, સદગુરુનું ધ્યાન જ હોય. એવા ધોખા કરનારો કોઈ દી સદગુરુની કૃપા ન લઈ શકે. કૃપા શું કરી દે એનો એક બીજો દાખલો દો. કાશીના એક પંડિત એવા વિદ્વાન, અને ભગવાન મહાદેવનું જેણે તપશ્ચર્યા કરી, મોટી ઉંમર થઈ ગયેલી, અને ભગવાન શિવની જ્યારે એને તપશ્ચર્યા કરી, મહાદેવ પ્રસન્ન થયા. માગ પંડિત, શું આપું તને? કે પ્રભુ આપ અંતર્યામી છો, મારે તમારી પાસે શું માગવાનું? કે ના છતાં માગ. દીકરો જોવે છે, સંતાન નથી. સપૂત આપું, કપૂત આપું? સપૂત કપૂત મતલબ કપૂત દીકરો એ લાંબુ જીવશે, તમને દુઃખ આપશે. સપૂત દીકરો ટૂંકું જીવશે, તમને સુખ આપશે. તક તો સપૂત જ આપો. મહાદેવે કીધું 5 વર્ષ જીવશે, આપ્યો જા. 5 વર્ષ, એક તો દીકરો આવશે એનું સુખ છે, પાછો 5 જ વર્ષ જીવશે એનું દુઃખ છે. સુખ દુઃખ સાથે લઈને આવ્યા. હવે આને એકને જ ખબર હતી કે મારો દીકરો 5 વર્ષ જીવવાનો, અને કહેવાય ગયો સાહેબ 4 વર્ષ વયા ગયા, હવે 1 જ વર્ષ બાકી. અને ફરીવાર સદગુરુ પાસે જાય છે. ગુરુજી હવે શું કરવું? તક મારામાં તાકાત હતી તને શિવ સુધી પહોંચાડવાની, પણ એ દીકરાની આયુષ તો ભારત વર્ષનો કોઈ બીજો સંત જ તને આપી શકે. જા કોઈ સંત તને મળી જાય અને એના આશીર્વાદ મળશે તો જ તારા દીકરાની આયુષ વધશે, ભલે મહાદેવે કીધું હોય. સાહેબ આ સત્ય ઘટનાની વાત કરું. કાશીના ઘાટ ઉપર માણસે રસોડું ખોલી નાખ્યું. પછી તેને બધાયમાં સંત દેખાય, જે આવે આવો વાલા, પધારો પ્રભુ, પધારો સંત, પધારો સંત. કેવલ 5 દિવસ બાકી રહ્યા આયુષના. સપ્ત ઋષિ આવીને ઉભા રહી ગયા. લાકડી પડે એમ પગમાં પડી ગયું. એને આશીર્વાદ આપ્યા. છોકરાને આગળ કર્યો. જેના જીવનના કેવલ 5 દિવસ બાકી છે, એ બાળક જેમ કહેવાય સપ્ત ઋષિને પગે લાગ્યો, અને 7 ઋષિના મોઢામાં શબ્દ નીકળી, આયુષ્માન ભવ. માવતર વચ્ચેથી નીકળી ગયા કે હવે તમે જાણો, ભોળોનાથ જાણે. હુઆ ક્યા? હુઆ કુછ નહીં. પણ હે ઋષિવાર, અમને ભરોસે છે ભારત વર્ષના સાધુના મોઢામાં શબ્દ નીકળ્યો કોઈ દી મિથ્યા ન જાય. સમજાણું નહીં કે સમજાય ક્યાંથી? તમે 7 કીધું કે આયુષ્માન ભવ, પણ મહાદેવે એને મૂળ 5 વર્ષની આયુષ આપી હતી. હવે એના દિવસ મૂળ 5 બાકી છે. હવે તમે જાણો, ભોળોનાથ જાણે. એટલે ભાર્ય કરી ત્યાં તો અમારે નકુસા માંગળી નાખી. લાવ છોકરાને અમારી પાસે. છોકરાને લઈ અને સીધા બ્રહ્માજી પાસે. સપ્ત ઋષિ, 7 ઋષિ વંદન કર્યા. બ્રહ્માજી ઋષિને તો ન કે આયુષ્માન ભવ, કારણ કે એ તો અજર અમર છે સપ્ત ઋષિ. એટલે એને હામાં નમન કર્યા. ઋષિવરોને પ્રણામ. બાળકને મોર કર્યું. બાળક જ્યાં પગે લાગ્યું એટલે બ્રહ્માજીના મુખમાંથી નીકળ્યા આયુષ્માન ભવ. ઓલા 7 ઋષિ વિષ્માન નીકળી ગયા, તમે જાણો ને ભોળો નાથ જાણે. બ્રહ્મા ગોથું ખાઈ ગયા. પેલા ઋષિઓ શું આ તમે કહેવા માંગો કે અમે કાશીમાં ગયા, પંડિતનો દીકરો મહાદેવે એને 5 વર્ષની આયુષ આપી હતી, હવે દિવસ છે 4 બાકી, અમે તમારી પાસે લઈને આવ્યા. હવે અમે આયુષ્માન કીધું, અમારું ખોટું ન પડે. ઋષિ અમે અખંડ થઈ ગયા, હવે બ્રહ્માજીની વાણી ખોટી પડે બાબા. તમે જાણો ને ભોળોનાથ જાણે. તો બ્રહ્માજી કે મને મૂકીને જતા ને, હાલો હવ ડાયરો કૈલાસ. સપ્ત ઋષિ બ્રહ્માજી અને આ બાળકને સાથે લીધો, અને જા ભગવાન મહાદેવ યા તે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશિની ત્યાર સનવા સંતમયા ગિરી સંતા વિશાખ સિંહ નમામી સમિશાન નિર્વાણ રૂપમ. મળ્યા સ્તુતિઓ કરવા. એટલે મહાદેવ કે બસ ઘણું થઈ ગયું. બ્રહ્માજીને પ્રણામ, મહાદેવને પ્રણામ, ઋષિઓને પ્રણામ. ઋષિઓ કીધું મહાદેવને પ્રણામ. છોકરાને મોર કર્યો. છોકરો પગે લાગ્યો. મહાદેવ બોલ્યા આયુષ્માન ભવ. 8 વિષ્માન નીકળી ગયા. ભોળાનાથ કે કેમ કરો? તમારું હવે આ જે બાળક છે એને ઓળખો. આ તો મેં વરદાન આપ્યું હતું, ઈ છે બસ, ઈ જ છે ને તમે જ કીધું આયુષ્માન ભવ. દિવસ 3. ઓહો.
આ ફોટો બધાએ જોયો હશે, વાત આજ પહેલી વાર સાંભળતા હશે. બાળક શિવને લિંગને બધ ભરીને સૂતું હોય છે, યમ હામો ઉભો છે, મહાદેવ ત્રિશુલ લઈને ઉભા હોય છે. છોકરાને ભગવાન શિવે કહી દીધું કે આને મળ બિલીપત્ર ચડાવવા, મળ ભજન કરવા. ઓલો મળ્યો ભજન કરવા, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામૃત્યુર્મોક્ષમામૃતાય નમઃ સ્વાહાય બિલીપત્રમ શિવાર્પણમ. ભજન ચાલુ કરી દીધું. જા 3 દી પૂરા થયા અને યમરાજે નાખ્યો ગાળ્યો, અને યમને જોયા એટલે છોકરો રાડ નાખીને શિવલિંગને બધ ભરી ગયો. આન મહાદેવે ત્રિશુલ લીધું, યમને કીધું, એ મારા ડિપાર્ટમેન્ટનો માણસ મારા ઘર ઉધી ટેક, પ્રોટોકોલનું ભાન છે કે નહીં છોકરા? જમ કે સાંભળજો, તમારા ડિપાર્ટમેન્ટનો માણસ છે ને તમારું લખેલું પાછું કરો નહીં તો હાવ ડિસમિસ કરો. મારે કામ કરવું કે નહીં ભલા માણા? તમે એને 5 વર્ષ આપ્યા થાય, એ 5 વર્ષ પ્રભુ પૂરા થયા, ન આવું તો તમે સોચરા કાઢી નાખો. મૂકી દે છોકરાને. સંતની કૃપા ક્યાં પહોંચાડે વાત એ કરું છું. તમને ભરોસો કવડો છે એના ઉપર આધાર છે. હમણાં તો એક સાધુ પાસે એક જણો આવીને એટલું બોલ્યો કે બાપુ કંઈક સત્સંગ સંભળાવો. તો તારો બાપ હું અહીંયા દલાલી થાય કાંઈ હરાજી હાલે કાંઈ? અમુકને ભાન જ નથી ક્યાં હું કહું બાપુ કંઈક સત્સંગ સંભળાવો ને, એટલે હું અહીં કોમેન્ટ્રી હાલે હે કાંઈ? સંતો ને એ તો હું બોલ્યો કોમેન્ટ્રી હાલે કે સંતો કાંઈ બોલ્યા નહીં. સત્સંગ તો બેટા તને સંભળાવું, પણ તું શું બનીને આવ્યો મને શું ખબર? તારો ખોરાક શું છે? મતલબ કૂતરો બોલાયો, કૂતરાને સફરજન આપ્યું, કૂતરે ઊંઘ્યું નહીં, ન ખાધું. કે આમાં સમજાણું કાંઈ કે ના? કૂતરો ખાતો તો એ લાવ્યા, એ આપ્યું, કૂતરો ખાઈ ગયો. સમજાણું કે ના? ગાયને બોલાવી, ગાયને જે કૂતરાએ ખાધું હતી તે કૂતરાએ ગાય એને સામું ન જોયું અને ગાયને સફરજન આપ્યું, ગાય સફરજન ખાઈ ગઈ. પછી કીધું કે હવે સમજાણું, સમજાઈ ગયું. સાધુ પાસે ગાયથી નવાય, વડકા નાખવાય તો સંત પાસે ન અવાય. એટલે કહેવાય દોરે ક્યાં જાય, એનો અર્થ કાંઈ ઓલો નથી. પછી સંત દોરે ત્યાં વૈયા જાવ ને પછી કોઈના બાપની હાડી બાદ નહીં. આ મહાદેવને કીધું. બાબુ રામકૃષ્ણ પરમહંસ પાસે એક માણસ આવ્યો સ્વામીજી, અને પરમહંસને એ માણસે કીધું કે માફ કરજો, આપને મહાકાલીમાં દર્શન આપે છે? હા, મને મહાકાલીમાં દર્શન આપે. હવે જ્યારે મહાકાલી પ્રગટ થાય ત્યારે મને બોલાવજો, મારે દર્શન થઈ જાય ને. હા, એટલે બહુ સારી વાત કરી કે ચોક્કસ તને બોલાવીશ, પણ તારું એડ્રેસ દે. એટલે એણે એડ્રેસ આપ્યું. એટલે પરમહંસજીએ જોઈને કીધું કે આ તો તારા ઘરનું એડ્રેસ છે, તારું કયું? અને દુકાનનું આપ્યું. પછી કે હું આખો દિવસ અહીંયા આવું દુકાને આવું. તક એ તારી દુકાનનું એડ્રેસ છે, તું ક્યાં? તક હું અહીંયા બેઠો. તક એ તારી સાથી છે, તું ક્યાં? કારણ કે અહીં તમારે હામો બેઠો. તક એ તારા પગ છે, તું ક્યાં? પછી પરમહંસ બોલ્યા કે તું ક્યાં છો એ ખબર પડી જાય ને પછી તારે મારી પાસે નહીં આવવું પડે, મહાકાલી તને ત્યાં દર્શન દેશે. ભલા પેલા પોતાની જાત ભૂલી જા. આયા મહાદેવે કીધું મૂકી દે આને, મારા શરણે છે. કે પણ તમે આપેલા 5 વર્ષ પૂરા થયા, તાકે 5 વર્ષ મારા છે, મૃત્યુલોકના નહીં. મેં આપ્યા એટલે મારા આપ્યા હોય ને. હું કોઈકને પૈસા આપું તો મારા જ આપું ને. હું અહીંયા કોઈકને દાન મળું કરવા, લેતા જાઓ. તરત વિડીયોમાં આવે મારો તો આ તો પરબારાનંદ ભૈયા કરે. સંત આ મજા આવે છે એનું કારણ કે એ સંતો એનું ભજન છે ને એ આપણને આપે છે કે લેતા જાઓ. અમે બેઠા બેઠા માળાવું કરીએ છીએ ને, અમે ભોય પથારીએ એક પાત્રમાં જમીએ છીએ, એનું જે અમારું પુણ્ય છે એ લેતા જાઓ. નકર જેને માળા જે સંત થઈ ગયા છે પછી એને શું જરૂર છે? એના શિષ્યો માટે માળા કરે છે, એના સેવક માટે ભજન કરે, એટલે મજા આવે છે આપણને. નારદ રૂડા થાય તોય તકલીફ, નારદ વાનર બને તોય તકલીફ. એને કેમ રાખવા એ ખબર હોય. એવી જ રીતે મહાદેવનો આ વરદાન ઓલાને કીધું કે આ 5 વર્ષ મારા આપું છું. તક તમારા એટલે કે હા ભાઈ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ,
આખા આ 4 યુગ પૂરા થાય ને એવા 10 યુગ પૂરા થાય ને ત્યારે એક બ્રહ્માજી બદલે. જેમ આપણે 5 વર્ષે ટ્રમમાં એક બદલી જાય એમ. આવી રીતે થાય ત્યારે એક બ્રહ્મા ને એવા 10 બ્રહ્માના યુગ જાય ને ત્યારે મારો એક દિવસ થાય ભોળાનાથ. હવે 5 વર્ષ કેટલા થાય ગણી? બોલે કે ઓય બાબા તો નીકળ સાહેબ એ વરદાન આપ્યું ને એ બીજું કોઈ નહોતું, એ માર્કંડ ઋષિ બન્યા સાહેબ, ઋષિ માર્કંડ. એક 5 વર્ષની આયુષના માણસને સંતની કૃપા થઈ જાય તો આવું થઈ જાય. એટલે કવિ લખે છે કે માણસમાં ગુણ હારા હોવા જોઈએ.